તો જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. આજે આપણે સૌપ્રથમ તો સવારથી વહેલા બ્લોગમાં પહોંચી ગયા છીએ. આપણા ભાઈઓ પણ બધા હાજર છે અને બ્લોગ અમે શૂટ કરી દીધો છે અને હવે જવાનું છે આપણા ગામમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. ગામમાં જતા પહેલાં આપણે લાઇટ ચાલુ કરવાની છે, ફવારા બીજે ચાલુ કરીને પછી જવાનું છે ગામમાં. તો બન્યા રહેજો. નવરાત્રિનું સાફ સફાઈનું કામ ને આજે થોડું ગરબો વધવા માટે પાઇપોને લાવવાની છે, તે તમને બતાવવાનું છે. બન્યા રહેજો. કોણ કોણ આવે છે બતાવી. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે આપણે ચામુંડામાનું મંદિર, તમે જોઈ શકો છો. સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ. બેલ વગાડી દઈએ. જય માતા. મિત્રો દર્શન કર્યા પછી હવે આપણે ટ્રસ્ટ ઉભો કરવાનો છે, તો ચલો જઈએ ત્યાં. બધા ભાઈઓ પહેલાંથી પણ હાજર છે અને આપણે હવે સ્ટેજ માટે ટ્રસ્ટ લગાવવાનો છે, તો ચલો કામ ચાલુ કરીએ. ટ્રસ્ટ તૈયાર કર્યો છે, એના માટે પાઇપો લગાવવાની હતી, તો થોડી પાઇપો લેવા માટે દુકાને જઈએ છીએ. હું ને રાહુલભાઈ ને કિરણભાઈ બધા અને સાથી મિત્રો પણ ગણપતભાઈને ભેગા છે. આ છે આપણે ગરબાનું ગ્રાઉન્ડ. અહીં આગળ ગરબાનું લગાવવાનું છે, આ મેન સ્તંભ. તો ફાઇનલી મિત્રો આપણે ગોડાઉને પહોંચી ગયા છીએ. નામ હૈ પુલ્લા. તો ફાઇનલી મિત્રો એક પિલર ઊભો થઈ ગયો છે, આગળ લગાવવાનો હજી બાકી છે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ છે આપણું મંદિર અને મંદિરે કલર કામ ચાલુ છે. આપણે હવે આ ટ્રસ્ટનું ગેટનું કાલે અધૂરું કામ મૂક્યું હતું, તે આજે પૂરું કરવાનું છે. તમે જોઈ શકો છો આ પિલર ઊભો થઈ ગયો છે. બસ હવે આગળનો સ્તંભ ઊભો કરવાનો છે, પછી આપણે ડેકોરેશન કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે આપણે ઊભો કરવાનો છે. ભાઈઓ બધા આવ્યા નથી, બીજા આવે એટલે આપણે કામ ચાલુ કરીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. ટ્રસ્ટ કેવી રીતે ફિટ કરવો તે અમે તમને આ વિડીયોમાં બતાવીશું. સિસ્ટમ ભર દેંગે. રાતના લગભગ 10-11 વાગી ગયા છે અને ગરબો વધવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો આપણા ટ્રસ્ટના કામમાં લાગી ગયા છીએ મિત્રો. તો ગાંઠ અહીંયા મારવાની છે અને સામે 30 ફૂટનો સ્ટેજ બનાવ્યો છે. તમને કીધું હતું કે ટ્રસ્ટ વધીએ ત્યારે આપણે વિડીયો બનાવીશું, તો ચાલુ છે આપણે વિડીયો. અને આ અહીંયા ગોઠ મારવાની છે. કેમેરા પકડવાવાળું કોઈ નથી એટલે તમને ખાલી સિમ્પલ રીતે સમજાવીશ. અહીંયાથી બંટો મારીને સૂતળી અને કોકરી અહીંયા બોધીને ટાઈટ કરીને અહીંયા બોધવાનું છે આ ક્લિપ ઉપર, જેથી આપણું કાપડ ફૂલ ટાઈટ થઈ જશે. આ ઢીલું છે, બંટો લાગશે એટલે કાપડ ફૂલ ટાઈટ થઈ જશે. અને આગળ પણ કામ ચાલુ જ છે. જો તે કાપડ મારી દીધું છે, એમાં હવે બંટા મારવાની જરૂર છે. અને સામે ગરબાનું કામ પણ ચાલુ છે. આપણે આ કામ પૂરું કરીને ત્યાં જઈશું. કરી દીધું છે, જેમાં સીલિંગ અને કાપડ ખેંચી દીધું છે, આપ જોઈ શકો છો. અને સાઈડમાં પડદા મારવાના છે, આપણે કાલ કરીશું. રાતના લગભગ 2 વાગી ગયા છે, ત્યાં સુધી પણ ભાઈઓ હજી હાજર છે. ધામધૂમથી કામ અને બહુ બહોળી સંખ્યામાં ભાઈઓ જોડાયા છે. અને સ્ટેજમાં સીલિંગ અને કાપડ ખેંચાઈ ગયું છે, પડદા બાકી છે, તે કાલે કરીશું અને ગરબો બાંધવાના છે.
તો મિત્રો સ્ટેજનું લુક કંઈક આવું છે. તમે જોઈ શકો છો આ સીલિંગ મારી છે અને પાછળ આપણે કાપડ મારવાનું છે. કાલે મારી દઈશું અને ફૂલ વિડીયો નાખી દઈશું. જય માતાજી મિત્રો, અમારું કામ બધું થઈ ગયું છે. હવે તમે જોઈ રહ્યા છો. કેટલા વાગ્યા? બસ 2 વાગ્યા છે રાતના. હવે ઘરે જવું છે. એવું એમ? કાલે વહેલું આવવાનું છે પાછું. બરાબર, તો કાલે વહેલા આવી જજો. તો ફાઇનલી મિત્રો સ્ટેજનું કામ પૂરું થઈ ગયું છે. આપ જોઈ શકો છો પાછળ આપણે કાલે પડદા લગાવવાના બાકી થાય લગાવી દીધા છે ને આ સીલિંગ મારી છે. સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું છે. આ જગ્યાએ કલાકારો કાર્પેટ લગાવવાનું બાકી રહ્યું છે તે આપણે ગરબા ચાલુ થાય ત્યારે લગાવી દઈશું. તમે જોઈ શકો છો આ છે આપણે સ્ટેજ અને સામેના ભાગમાં ગરબો પણ તૈયાર કરી દીધો છે. આપણે અમુક કામ બાકી છે એ ભાઈઓ કરી રહ્યા છે. બહુ જ બોળી સંખ્યામાં ભાઈઓ જોડાયા છે મા ચામુંડાના ચોકમાં.